महाराजनी जय। मुरलीदास महाराजनी जय। तारावाला रामदेवजी महाराजनी जय। साधुराम महाराजनी जय। आगे हरिगुरु संतनी जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। तमेव माता पिता च तमेव तमेव बन्धु सखा तमेव तमेव विद्या धर्मेव तमेव शरणं मम देव देवा। महाराजनी जय। गुरुपद पंकज पूजता चौद लोक पूजाय। श्री विरंची शारदा दुर्गतनाय सदा। नामनगर नवखंडमा निरात निर्गुण देव। अमर फल ज्ञानी भजे અને વર્ષે મેઘ હમે। ગુરુજીની શાનમાં गुरुजीनी शाનમાં समझी जागे वड़ा। गुरुजीनी शाનમાં समझी जागे वड़ा। अभी नबी भारत समझी जागे वड़ा। તો આપણને ઘણા જન્મો પછી આપણા ઘણા જન્મનું સારું કાર્ય કર્મ આપણું ભેગું થયું છે ને, એટલે આપણને મનુષ્યનો અવતાર મળ્યો છે। અને એથી પણ આપણું થોડુંક વધારે સારું કર્મ હશે ને, તો આપણને સદગુરુ મહારાજ નો સત્સંગ સંતનો સમાગમ મળ્યો છે। એટલે ગુરુ મહારાજે આપણને શાન કરી છે કે ઘણા જન્મથી 84 માં એમ કે આ જીવ ભટકે છે, તો તું હવે સમજી જા તો સારી વાત છે। નકર તો દર વર્ષે નવી માં અને નવો બાપ કરવો પડશે। અને જ્યારે આ બાળકનો જન્મ થતો હોય છે ત્યારે એને ઘણું વહમું લાગતું હોય છે। તો એમ કે ઘણી વાર એમ કે વહમું લાગતું હોય તો એમ કે તું સમજી જા, જીવને ઘણું સમજાવે છે। પણ જીવને જ્યાં સુધી એમ કે બીજા સમજાવે છે ત્યાં સુધી સમજવા માંગતો નથી। પણ જ્યારે એને સદગુરુ મહારાજ શાન કરે છે ત્યારે એને થોડુંક એમ થાય છે કે ના ના સારી વસ્તુ છે અને પાછા વળી જઈએ તો સારું છે। અને તનથી થાકેલો, તનથી એટલે
આપણે આખો દિવસ આ શરીરને એટલું થકવાડી દેવી છે કે ન પૂછો એટલું આપણે આ શરીરને થકવાડી દેવી છે. અને મનથી પણ આપણને થાક લાગે છે. એવું નથી હોતું કે તનથી થાક લાગે છે. આ વ્યવહારમાં આપણને મનથી થાક લાગે છે. ક્યાંક આવ્યા ક્યાંક જ્યાં ન જવાનું તો તરત આપણને લોકો મેણા મારે છે કે તમે તો અહીંયા હારાવાળાને અહીંયા જાઓ, દુબળાને અહીંયા ન આવો. તો આવો બધો મનથી થાક લાગે છે. પણ અંતરમાં આરામ ક્યારે આવે? તો કે તમે સદગુરુ મહારાજનો સંગ કરો અને એના સત્સંગમાં જાઓ. એટલે કીધું છે કે 4 પોર ધંધે ગયો, 3 પોર રહ્યો હોય, 1 પોર હરિભજન ન કર્યું તો આમાંથી મુક્તિ ક્યાંથી હોય? તો આપણને એવું નથી કહેતા કે તમે આખો દી ભજન કરો. તમે હાંજે હાંજે ઘડીક સદગુરુ મહારાજનું ધ્યાન ધરો, એનું નામ લ્યો, એનું સ્મરણ કરો. તો તમારા ઘરે એમ કે બાળ બચ્ચા હોય તો એને પણ સારા સંસ્કાર આવે. એટલે જ્યારે ગુરુ મહારાજની શાન મળે છે ત્યારે જીવ સુધરવા માંગે છે, નકર આ મનને ભક્તિ ગમતી નથી. મોહમાં મોહમાં ભૂલ્યો ને માયામાં ફસાયો, જ્યારે જોવીશી અને આપણને વસ્તુ ગમે ને એને મોહ કહેવાય. જેવી રીતે કમળને જેવી રીતે ભમરાને કમળની સુગંધ લેવા જવું બહુ ગમે છે. એને ફૂલડાની સુગંધ બહુ ગમતી હોય છે. પણ જ્યારે ભમરો ફૂલ ઉપર બેસે છે, સવારથી સાંજ થઈ જાય છે અને સાંજે ઈ કમળ જ્યારે એને બીડાવાનો સમય થઈ જાય છે તો પણ ભમરાને એનું ભાન ભૂલી જાય છે અને ઈ કમળ ભીડાઈ જાય છે. કમળ ભીડાઈ જાતા કીધું છે કે કમળ ભીડાઈ જાતા ભમરનો નાશ થાય છે. ઈ કમળ ભીડાઈ જાય છે અને અંદર ને અંદર ભમરો મરી જાય છે, છતાં એને ઈ કમળના સુગંધની મોહ નથી મુકાતી. તેવી રીતે આપણે આ મનુષ્યનો અવતાર મળ્યો છે તો આપણું આ શરીરનું આયુષ્ય 60 વર્ષનું હોય કે 70 વર્ષનું હોય અથવા તો 80 વર્ષનું હોય. જો કે અત્યારે તો 80 વર્ષનું છે પણ નહીં, 60 કે 63 વર્ષનું જીવન છે. પણ આપણે દિવસ આખો દી કામ ને કામ. આપણે કામ દિવસે કર્યું હોય તો સાંજે પણ કામનો મોહ મુકાતો નથી. અને માયા કહેતા હું અને મારું, આ હું અને મારું જો છૂટી જાય તો 84 માં જવાનો વારો આવતો નથી. તો એક ભાઈએ આ 84 એટલે શું? તો કે એક ભાઈએ કીધું કે મારે આ દરવાજો છે ને અહીંયાથી મને કોઈ આમાંથી બહાર કાઢો. હું આમાંથી ક્યારનો હું ફરું છું અને આ દરવાજો ક્યાં છે ને મને ખબર નથી અને મને આંખે દેખાતું નથી. તો કોક મને બહાર કાઢો. પણ કોઈ એવો જિજ્ઞાસુ પુરુષ આવ્યો અને એને એમ થયું કે એને દયા આવી ગઈ કે લે હું આ પુરુષને બહાર કાઢું, આ માણસ ક્યારનો મૂંઝાય છે એને હું બહાર કાઢું. તો ઈ માણસને એમ કહે છે કે જો આ ફરતું રાઉન્ડ છે ઈ દિવાલે તું તને દેખાતું નથી ને એટલે કે તું આમ હાથ રાખીને ઠેઠ ઉદીને આમ હાલો જાને, જ્યાં દરવાજો જ્યાં ખાલું આવે ને ત્યાં તું ત્યાંથી બારો નીકળી જાય છે. એવી એને યુક્તિ બતાવી. હા, એવી એને યુક્તિ બતાડે છે. તો ઈ રીતે ઈ હાથ રાખતો હાલ્યો જાય છે. પણ જ્યાં ઈને બહાર નીકળવાનો સમય આવે છે ને ત્યાં ઈને શરીરે એને ખંજોળ આવે છે. ઈ શરીરે ખંજોળ આવે છે એટલે જ્યાં બહાર નીકળવાનો દરવાજો આવે ને ત્યાં ઈના શરીરે ખંજોળવા
જાય છે. જાય છે. પણ એને હાલવાનું ચાલુ રાખ્યું ને એટલે જ્યાં એની નીકળવાની જે જગ્યા હતી ને એ પૂરી થઈ જાય છે અને પાછી દિવાલ શરૂ થઈ જાય છે. હા, જેમ કે તમારું કેવું કે આ મનને અને આ જીવને હા એક એક માયારૂપી ખંજોળ આવે છે. હા 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 તો ઈ પાછું ઈ દિવાલ પાછી શરૂ થઈ જાય છે. તો એમ કરતા કરતા એને થાક લાગે છે અને સામુનું એને એવું લાગે છે કે ઓલા ભાઈ મને ખોટું કહીને ગયા, ઈ કે ક્યાંય દરવાજો તો આવ્યો નહીં. એમ આપણને સદગુરુ મહારાજ 84 માંથી બહાર નીકળવાના રસ્તા ઘણા ખરા બતાડે છે, પણ આપણને આ માયાનું જે ખંજવાળ આવે છે ને ઈ માયા આપણને મુક્તિ નથી. એટલે 84 ઈ પણ કહેવાય, પણ સદગુરુ મહારાજની કૃપાથી આપણને 184 બીજી પણ બતાડી હા છે. હા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઈર્ષા. આ 100 રહી ને, આ 100 આપણને કાંઈ ગુજવા દેતી નથી. પણ જો ગુરુ મહારાજની કૃપા થઈ જાય તો આ 84 ને પણ મટાડી શકાય છે. મટાડી એટલે કે સમજી શકાય છે અને એને જીવન જીવી શકાય છે. નાના હોય છે ત્યારે આપણે યુવાન અવસ્થા આવે છે, પછી આ શરીરના લગ્ન કરે છે. લગ્ન કરે એટલે બાળ બચ્ચું થાય છે. પછી આપણા ગામમાં કોઈ કથા કે ભાગવત પુરાણ વંચાતી હોય ને ત્યારે ત્યાંથી આપણને આમંત્રણ આવે છે કે બેન સત્સંગમાં આવજો. ત્યારે આપણે કેવી છીએ કે હજી તો કેમ આવું, હજી તો અમારે છોકરા નાના છે. છોકરા નાના હોય ને અમારે સત્સંગ કેમ કરવો? પછી એમ કરતા કરતા થોડાક વર્ષો વીયા જાય છે અને આપણે યુવાનીમાંથી પાછા ગઢપણમાં આવી જાય છે. ગઢપણમાં આવી જાય છે ને વળી 20 વર્ષ જાય ને ત્યાં ફરીને એવી ને એવી સપ્તાહ બેસે. એવી ને એવી સપ્તાહ બેસે છે અને પાછા આપણને આમંત્રણ આવે છે કે માડી હવે તો હાલો સત્સંગમાં. પહેલા તો તમારા છોકરા નાના હતા તો તમે નતા આવ્યા, પણ હવે તો આવો. કે એટલે હવે કેમ આવું? મારે આ ગોપાલના છોકરાને કે હિસકો નાખવાનો હોય, એના માવતર વાડીએ જ્યાં છે, મારે છોકરા રેઢા થોડા મુકાય. ભક્તિ તો કે પછી કરાય કે પછી કરાય. હા એમ ભક્તિ કે એવું થોડું કે નાનપણમાં એવું કે જીવ એવા ટેકા મૂકે. હા ટેકા મૂકે છે, કારણ કે એની ઈ સત્ય વસ્તુ રહે ને એને ગમતી ન હોતી એટલે જીવ એવા ટેકા મૂકે છે. પણ આપણા હમણાં અમે પેલા સાયલા ગયા ને તો અમારે ઓલા સવિતાબેન કે મારા સાસુ હાટુ મારો મોબાઈલ લેવો, તમે હારે આવો ને. તો મેં કીધું મને એમાં ખબર તો નથી પડતી, પણ હાલો આવો હારે. તો 1200-1300 વાળો સાદો મોબાઈલ જોયો તો એમના હાઉને પાછી ફોનમાં વાત કરી કે બા મેં આવો મોબાઈલ ગમાડ્યો છે, લઉં ને? તો કે એને ગેરંટી તો પૂછ કે ગેરંટી કેટલી છે કે. તો વળી સવિતાબેને દુકાનવાળાને પૂછ્યું કે ભાઈ આની ગેરંટી કેટલી? તો દુકાનવાળો કે ઘરે પહોંચો ને એટલી. પછી એમના હાહુ કે લે એટલી થોડી હોય કે 1200-1300 રૂપિયાનો મોબાઈલ છે ને. તો મેં કીધું લાવો તમારા હાઉએ મને વાત કરવા દો. ત્યારે એમના હાઉને મેં કીધું 1200-1300 નો મોબાઈલ છે, ઘરે પોગો એટલી ની ગેરંટી આપી કે. તો આપણા શરીરને તો આ પગથિયું દુકાનનું ઉતરશું કે નહીં ઉતરવી એટલી ગેરંટી નથી. તો આપણે એમ કેમ કેવું કે હજી તો ભક્તિને વાર છે, પછી તો ગઢપણમાં થોડી ભક્તિ થાય. કાને સંભળાય નહીં, મુખે બોલાય નહીં, પગે હલાય નહીં, હાથે તાળી ન પડાય. પછી જ્યાં ભજન સત્સંગ હોય આપણે જઈ પણ ન શકીએ. તો પછી આપણે ભજન સત્સંગ કેમ કરવું? તો આપણે એવું કેમ કહી શકીએ? આમ કરતા કરતા આપણું જીવન એળે વહી જાય અને વળી પાછી 84 આવે. એટલે સદગુરુ મહારાજ આપણા જીવને શાન કરે છે. પૂર્વ જન્મના
મનુષ્યનો અવતાર આવ્યો, પણ ઈથી નહીં સારા કર્મ હશે તે આપણને આવા સંતોનો સંગ મળ્યો છે. મળ્યો છે. અને આ સત્યની રાહ એટલે કે સત્ય વસ્તુ આપણને જાણવા મળી છે. આપણને ક્યારેય કોઈ એવું નથી કીધું કે તમે બીજાને જાણો છો, ઓલામને જાણો છો, ફલાણાને જાણો, એવું ક્યારેય આપણને નથી કીધું. તમે તમને જાણો છો, ખાલી એક જ પ્રશ્ન કર્યો છે. પણ જ્યારે આપણને ખબર નહોતી ને ત્યારે અમે એમ હોત કહેતા, હા અમે અમને ઓળખવી છે. તો કે આમાં ઓળખો છો, તો કે આમાં કંચનબેન ક્યાં છે? તો અમે તરત કહેતા આ રહ્યા કંચનબેન. તો કે ઈ તો પણ સાચી કહેવાય કે ઈને કંચનબેન ન કહેવાય. હા, વળી પાછું અમે કહેતા આ રહ્યા કંચનબેન. તો કે ઈને તો હાથ કહેવાય. હાથ કહેવાય. તો કે આ રહ્યા કંચનબેન. તો કે ઈને પગ કહેવાય. તો પછી તો અમને પણ વિચાર આવ્યો કે હા આને પગ કહેવાય, હાથ કહેવાય, સાથી કહેવાય, તો આમાં કંચનબેન ક્યાં? ક્યાં? અમને પણ એવો વિચાર આવ્યો. એટલે કીધું છે કે વિના વિચાર સકળ જગ ભૂલો, જ્ઞાન વિના ગુચવાય રામ માયા મૂળે નહીં. નહીં. ખરેખર વિચાર કરીને તો આપણને એવું લાગે કે ના ના આ સંતો જે કહે છે ને, પેલા આપણને થોડાક શરૂઆતમાં એમ થાય, અટપટું લાગે, આપણને સમજાય નહીં. પણ જ્યારે આપણને સમજાય ને ત્યારે એવું લાગે છે કે ના ના સંતના બધાય શબ્દો સાચા છે. જ્યારે આપણને સમજાય ને ત્યારે અને સત્યનો રસ્તો બતાવે ને પછી જીવન જીવવાનો બહુ આનંદ આવે છે. અને આપણને જે અજ્ઞાન રૂપી અંધારું હોય ને એમાંથી આપણને તેજે લઈ જાય છે. જેવી રીતે આપણે રાતના અંધારામાં ક્યાંક જતા હોય અને એ રસ્તામાં આપણને દોરી સરપ જેવી લાગે છે, પણ જો હમણાં આપણા હાથમાં બેટરી હોય અને તમે આમ લાઈટ કરો ને જો ઓહો લે આ તો દોડ્યું છે, દોડ્યું છે. હમણાં આપણે બી જા ખરેખર એમ આપણને કેટલું બધું અજ્ઞાન છે. પણ એ અજ્ઞાનમાંથી સદગુરુ મહારાજ આપણને બહાર કાઢે છે. અને એમનો ગમે એટલો આભાર માનીએ ને તો પણ એટલો ઓછો છે. મારી વાતને આ વિરામ કરું છું. કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. બોલો સદગુરુ સદગુરુ મહારાજ મહારાજની જય.